હેલો નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ, કેમ છો? વેલકમ ટુ રેડિયો સિટી જોક સ્ટુડિયો. અને કાકા, હા, હેપી વેલેન્ટાઇન ડે. ગઈકાલ પતી ગયો. કઈ નહીં, આપણે તો આખું વીક ચલાવવાનું નહીં યાર. હા ભાઈ, આખો બાબુનો મહિનો છે. બાબુનો મહિનો. બાબુનો મહિનો એટલે બાબુ 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 નહીં કરતા લોકો. હા, કેવું કહેવાય નહીં, ડિસેમ્બરમાં આબુમાં, ફેબ્રુઆરી બાબુમાં, માર્ચ એન્ડિંગ આવે ત્યારે બધા કાબુમાં. લાયા કાકા, કેવું બધું હોય નહીં આમ. કિસ ડે, ચોકલેટ ડે, ટેડી ડે. કિસનું એવું છે ને, હા આ બાબુ સોનાએ સૌથી વધારે જો કિસ કરી હોય ને હા. તો એમના ઇયરફોનના માઇકને કર્યા જ કર્યા આખી રાત. તમને કહો ગઈકાલે બધી ગાર્ડન રેસ્ટોરન્ટ ફૂલ હતી. એટલે સાદી એ ફૂલ હતી. હા લોકો માર્કેટિંગ કેવું કરે છે, એક રેસ્ટોરન્ટ વાળાએ તો કેવું બોર્ડ મારેલું હા કે તમારી ગર્લફ્રેન્ડ સાથે આવશો ને તો 25% ડિસ્કાઉન્ટ, હા. વાઇફ સાથે આવશો તો 50% ડિસ્કાઉન્ટ, અચ્છા. અને ગર્લફ્રેન્ડ અને વાઇફ બંને સાથે જો આવશો તો તમારું રેસ્ટોરન્ટનું બિલ અને દવાખાનાનું બિલ બંને અમે ભરશું. સારી સ્કીમ કહેવાય નહીં. આ સ્કીમમાં જવાય? ના જવાય. પણ આ જેટલા સિંગલિયાઓ છે, જીવ નહીં બાળવાનો બેટા. અચ્છા. જેની ગર્લફ્રેન્ડ છે વેલેન્ટાઇન મનાવો, નથી એ કુંભમાં ના આવો. જાઓ સિંગલિયાઓ. હા બોલો. જેની ગર્લફ્રેન્ડ છે એને ગિફ્ટનું બોક્સ મળશે, તમે કુંભમાં જાઓ તો તમને મોક્ષ મળશે. બસ કાકા, એટલે જીવ નહીં બાળવાનો. પણ આવું બોલી બોલીને તમે બળાવડાવો છો. હારું જવા દે. સ્ટેડિયમ વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. વેલકમ બેક. અને કાકા ફોન પર છે? મેં ટ્રાય કરું છું, સ્વિચ ઓફ આવે છે યાર. કોને કરો છો? આ બધા જે ઉધાર લઈ જાય છે, ઉઘરાણી માટે ફોન કરું છું ને, સ્વિચ ઓફ જ આવે છે. એ તો બંધ જ કરી દે ને. અમુક નેટવર્કની બહાર આવે છે, અને અમુક જે ઉપાડે છે શું કહે છે, હા. પ્રયાગરાજ આવ્યો છું. અત્યારે બધા ત્યાં જ છે. પણ આ તમે જોયું ન્યૂઝમાં આપણું આ પ્રયાગરાજમાં પેલું ટ્રાફિકનું મેનેજમેન્ટ ના અને તેને બધા બહુ લોચાવાળું ચાલે જ નહીં. એ તો જેને જે રીતે જોવું છે ને એને એવું જ દેખાયેલા. એવું છે? અમુક વ્યવસ્થા જુએ ને અમુક ખાલી આસ્થા જુએ. ક્યાં વાત હે. અમુક ભગવાન શોધતા હોય તો અમુક ખાલી ભંડારા જ શોધતા હોય, ક્યાં જમી આવું. અમારી ત્યાં એક ભાઈ છે ને, 45 દિવસ ત્યાં જ રોકાવાનો છે. એમ? એમને કોઈક ભંડારાનું ભાઈ ગયું છે તો હવાર હાથ ત્યાં જ જમ્યા કરે છે. એક સિમ્પલ વાત કહું તને, હા તું માર્ક કરજે, હા જેના ઘરે 4 મહેમાન આવે ને, ખાલી 4, હા તોય ઘરની વ્યવસ્થા અસ્ત વ્યસ્ત થઈ જતી હોય છે. હા. એ લોકો કુંભની વ્યવસ્થા પર જ્ઞાન આપે છે. બોલ, ક્યાં વાત હે કાકા. પણ કેવું કહેવાય, સારું કે હા, જોત જોતામાં અડધો દેશ પાપ મુક્ત થઈ ગયો. જય હો માં ગંગા મૈયા કી જય હો. સ્ટેડિયમ વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. ફોન આવ્યો કાકા. હેલો, હેપી વેલેન્ટાઇન ડે જાનુ. તને કે છે? ના હોય. અરે હું બોલું છું. હા તું, હા બોલ બોલ. ચાલો મને પ્રપોઝ કરો. ભાઈ કેટલા વર્ષ થયા આપણને, હું વારે ઘડે પ્રપોઝ ને બધું. કરો કાકા, ટ્રાય કરો ને. કંઈક તો બોલો. અરે આ દો. હાથી નદી में बह नहीं सकता. હે? આપણને હાથીનું ક્યાં? ખબર તો કર. હાથી નદી में बह नहीं सकता, અપુન તેરે બિના રહે નહીં सकता. આવું આ પ્રપોઝ કરાય? પણ મને ઇન્સ્ટન્ટ કઈ સૂઝવું જોઈએ ને યાર. તો હાથી સૂજ્યો. દેખાય તું મને, કઈ નહીં, શું? કઈ નહીં. વ્યવસ્થિત મસ્ત શાયરી કહો ગુજરાતીની. બે યાર, આ હું તો કે મેગી જો ઇન્સ્ટન્ટ બધું. એમ નહીં, પણ હવે જેમ આવે મનમાં બોલો જ ખરા. તારા ખભે દુપટ્ટો, મારા ખભે ખેશ. હા હવે લાયા. ક્યાં બાત હે ઇરશાદ? હમણાં ગુજરાતીનું કીધું ને ત્યાં. હા બોલો બોલો. તારા ખભે દુપટ્ટો ને મારા ખભે ખેશ, ગાડી તારી પેટ્રોલ ને હું વાપરું ગેસ. આ બહુ ખરાબ હતું. બે મને પણ જે શું છે બોલું છું. હા બોલો. આવા દો. તને ગમે સલમાન ને મને વાલી એસ, હું તારો બળદિયો ને તું મારી ભેંસ. હા. અલા, એવું કરીને તમે મારા મોઢે મને જ ભેંસ બોલાવડાયું. તો બળદિયો હું પણ થયો ને. કયા લેવલનું બધું ચાલે કાકા. પણ હવે આવું જ હોય, આની તો હું હોય બીજું. મેં મારી જાતને ભેંસ કીધી. ચાલ કઈ નહીં, હવે ઘરે આવીને બધું સોલ્વ કરી નાખશું. ત્યાં સુધી જ્યાં કાદવમાં હે? ના કઈ મૂકી દે. શું ખાધો મને. છેલ્લે મને એની હાથે પ્રેમ છે જ. લાવે હું એને ઘરકામમાં મદદ કરું છું ને, એ પ્રેમમાં જ આવે. એ તો સાચી વાત છે. પણ આવડતું હોય ને એમાં જ મદદ કરવાની. હા, કેમ ને તો હું થાય. કેવું થાય તને કહું. હમણાં કાળી પડી ગયેલી કઢાઈને મેં ઘસીને એવી ચાંદી જેવી ચમકાઈ દીધી. હા. પછી તારી કાકીએ ગાળો આપી કે આ નોન સ્ટિક હતું કે.
અરે બાપ ઉપલું આખું લેયર ઘસી કાઢ્યું મેં. એટલે સમજ ના પડે ને ત્યાં બહુ મદદ નહીં કરવાની. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. કાકા, હા, આ આખા મહાકુંભના સમાચારોમાં મીડિયામાં તમે આમ અલગ શું જોયું? 144 વર્ષે આવેલો પ્રસંગ હોય હા તો જે જોયું હોય બધું અલગ જ કહેવાય ને. હા, એ વાત તો બરાબર. હવે ફરી ક્યારે જોવાનું? પણ એટલે શું જોયું તમે આમ અલગ? સાવ અલગ તો એ જોયું કે મીડિયામાં હા 4 રત્નો નીકળ્યા છે. કોણ? એક તો પેલા IIT વાળા પેલા બાબા નહીં, હા પછી એક મોનાલિસા જોઈ, હા પછી હર્ષા રિચ્છરિયા હા અને મમતા કુલકર્ણી. આ 4 જોયા. રત્નો છે એ લોકો તો. પછી એક તો વોટ્સએપ પર મેસેજ આવેલો, એ તો બહુ યુનિક હા શું? કે 144 વર્ષ પછીની ઓપોર્ચ્યુનિટી છે, છેલ્લો ચાન્સ છે, હા તમારો ફોટો આ નંબર પર વોટ્સએપ કરો, અચ્છા. અમે એની પ્રિન્ટ કઢાઈશું અને સંગમની ડૂબકીમાં તમારો ફોટો બોડીશું. હે ફોટાની ડૂબકી હોય લા. શું વાત કરો? હું મેસેજ હતો કે આમાં તમારા આત્માનું શુદ્ધિકરણ થશે, પૂર્વજો આશીર્વાદ આપશે, ફોટો અને 500 રૂપિયા આ નંબર પર વોટ્સએપ કરો. અલા તો બોલો, લોકો કર્યા છે. શ્રદ્ધાનો વિષય છે ને લા. એ વાત તો સાચી. અને એક ફોટો મેં જોયો, હા એમાં એક ભાઈ ચપ્પલ સાઈડ પર કાઢી પલાઠી વાળી નીચે બેઠો છે હા ત્યાં મહાકુંભમાં, હા હાથમાં મોબાઈલ અને ખોળામાં લેપટોપ, એમ ઓફિસની મીટિંગ એટેન્ડ કરતો હતો. બોલ, એમ એટલે ભાઈને મોક્ષ અને સેલેરી બંને જોઈતું હતું. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. કાકા, હા, ભાઈ યુટ્યુબ પર અલકાબેન એવું પૂછે છે કે વેલેન્ટાઇન વીક ગયું કે જે મહેશ માટે શું કેવું રહ્યું કે વેલેન્ટાઇન વીક એમ? ભાઈ હવે વલકાબેન શું થાય, મહેશનું તો હવે જે છે એવું જ છે. એનો ફોન આવે એટલે પૂછું, બાકી તો આ જો એનું સ્ટેટસ જો, આ જો એને સ્ટેટસ શું મૂકી, જો હા શું તું મેરી પરવાહ મત કર, मैं तो मौत के साथ खेलता हूँ, એવું લખ્યું? કફન બાંધ કે ઘૂમતા હું. ને તારી હમણાં કહું તે કફન બાંધ કે ઉત્તરાયણના 10 દિવસ પહેલેથી બાઇકની આગળ સળિયા બાંધીને ફરતો હોય. શેના વળી કફન બાંધ કે ખેલતા હું? કરે કાકા, આનું શું કરવાનું લા મારે? પણ એને જોબ કરાવડાવું. ક્યાં મળતી જ નહીં જો ને આટલા વર્ષોથી. પણ પેલો ડિલિવરી બોય નહીં હોતો, પેલું ફૂડ ડિલિવરી કરે છે, એમાં તો બિંદાસ લાગી શકે યાર. બાઇક તો ચલાવે જ છે ને. તને ખબર નહીં, પહેલા ત્યાં ગયો તો કોણ મહેશભાઈ? તો ગાડી મૂક્યો કંપની વાળાએ. કેમ? કોકનું પાર્સલ આપતી વખતે એવું બોલ્યો હા. કે શાકમાં સહેજ મીઠું ઓછું લાગે છે મને. 2 કસ્ટમર ચીડાયો કે આ ચાખીને લાવ્યો લા કે તું. પછી આ સીલ પેકની બધી પ્રથા ચાલુ થઈ. ભોળો છે કે ડોબો ખબર નહીં, પણ કંઈક તો રસ્તો કાઢશું આપણે મહેશભાઈનો. કઈ ખબર નહીં પડી. આ જો આપણો પગ કરો ને, પગ હા એની જે આ છેલ્લી આંગળી નહીં આવતી, આ ટચલી આંગળી, હા એ શું કામ આપી છે ખબર જ નહીં ભગવાને. તોય કદાચ હું એમ વિચારું કે હા ચલો ખુરશી કે પછી સોફાના કિનારાને અથડાવવા માટે આપી છે, એટલે કઈક કામ માટે આપી છે. અથડાવા તો અથડાવા, હા. પણ મહેશનો તો ઉપયોગ જ ખબર નથી પડતી લા મને. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. આયો મહેશનો હશે, બોલ, ગેરંટી. મને એવું જ લાગે છે. બરાબર. હેલો. આ જીજો હા જીજુ હું કરતો તો? આ છે ને ઇન્સ્ટાગ્રામ પર એક છોકરીનો બાયો જોતો તો. કઈ બાયો જોતો તો? બાયું નહીં, બાયો. હા તે તા જીજો કેવું લખ્યું છે ખબર છે? હા આઈ એમ સેલ્ફ મેડ, નીડર, બેખોફ અને દિલેર, અને પ્રોફાઇલ લોક છે પાછી. ઓલા તો શેના પછી નીડર ને બધું બેખોફ? આવું બધું જ છે દુનિયામાં. તો તું નહીં દુનિયામાં? એટલે હવે જીજો તમે યાર, તારે હું હું શું કહું છું, તમારે હવે વિચાર આવે છે આ તો ખાલી શું પાછું વિચાર્યું ત્યાં? આ આઈફોન 16 કેટલામાં આવે? એટલે મહેશ, જે વ્યક્તિ મને એમ પૂછતો હોય કે ફૂલ પ્લેટ મંચુરિયન લો તો વધારે આવે કે પછી 2 હાફ મંગાવીએ તો વધારે આવે, એ આઈફોન 16 લેવાની વાત કરે છે. તો ખાલી પૂછો જો યાર જીજો. શું કામ પણ લૂંટાઈ જઈશ તું મહેશ આમાં? કંઈ હોવું જોઈએ ને લૂંટાવા માટે. એ વાત પણ કરી નહીં. આ પ્રેમ બેમના ચક્કરમાં પડતો નહીં. ના નથી, હમણાં તો એકદમ હવે ખાલી ફોકસ નોકરી પર જ છે.
હા અને બાકી હમણાં મેં વોશિંગ મશીન જોતા તને યાદ કરેલો બોલ. વોશિંગ મશીન જોતા જોતા મને યાદ કર્યો. હા જે ચક્કરમાં પડશે ને એની ધુલાઈ થશે જ એવું મને દેખાયું. પણ જીજુ એટલે સાવ મારે હવે છોકરીને મળવા જ નહીં જવાનું. જજે એની ના નહીં પણ કોઈ એક કામ કરજે, હા મળવા જાય ને તો ખાલી હાથે ના જતો. ના એ તો ઘરેથી મારું ચાર્જર લઈને જ જાઉં છું. બેવે છોકરીને આપવા માટેનું કહું છું, ખાલી હાથે ના જતો એમ. ચાર્જર લઈને જઉં છું, અવાજ જવાબ આલે છે. મને તો બહુ તો મૂકી દે હવે, હું થયો. મૂકી દે. આનું કઈ નહીં થાય હા યાર. બસ Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. કાકા હા મારે ખરેખર જવું છે કુંભ, પણ આ યાર હું થયું આ ભાઈબંધો છે ને વેલેન્ટાઇનના નામે બધું એટલું બધું પૈસા લઈ ગયા છે મારી પાસે ઉધાર, એમ. અને મારે હવે કુંભનું બજેટ હલી ગયું છે. આવું જ થાય છે મારે, આવું જ થાય મારે. આવું જો હું કેટલા ટ્રાય કરું છું. મને ખબર છે યાર. માણસ પહેલા ઉદાર થાય ને પછી ઉધાર થાય. બરાબર. મારે છે ને આ રીતે જ હવે જીવાનું ચાલુ કરી દેવું છે. સાચું કહું, એટલે કેવું? ઉધાર કર્યા જ કરવાનું એમ. એવું ના કરાય બે. લોકોના દિલમાં જીવવું હોય ને હા તો ઉધાર લઈ લેવાનું. આવું કરાય? કેમ? પછી જીવતું તો રહેવાય એમના મનમાં, પણ નફરત કેટલી કરે એ લોકો. તો કરેલા હવે. એમ જે લોકો મને પસંદ કરે છે એમનો આભાર, જે નથી કરતા એ ના કરે. આપણે ક્યાં ચૂંટણી લડવી છે યાર. બે પણ ચૂંટણીની વાત છે આ. તું તારા ભાઈબંધોને કે હું કે ફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડમાં ફરક હોય. કરેક્ટ. ફ્રેન્ડ એ હોય જે ઉધાર આપે, હા ગર્લફ્રેન્ડ એ હોય જેના લીધે ઉધાર થાય. બરાબર. પછી અમારે કરકસર કરવાની. હા યાર બહુ. 3 મહિનાથી સંડાસમાં 0નો બલ્બ લગાડીને બચત કરું છું. આમાં કશું ના મળે હવે. પરિસ્થિતિ સમજાવું છું, સપોર્ટ કર ને. હા બરાબર કરેક્ટ. ભાઈ જે લઈ ગયા છે આપી જજો. મારું પણ કહી દે. અમને પણ. બસ હવે બ્રેક લઈ લે. ઓકે. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. ને કાકા ફોન પર છે. હા એક મિનિટ. આઈનો વાંધો ને આ ગઠિયો બહુ હોશિયાર છે. કઈ નહીં, ચાલો હાંજે મળું. હા કોણ ઘટ્યો? પેલો ફેનિલના બટકો ટેણીઓ. હા હું કર્યું એને? અરે કંઈક મોબાઈલ આવી ગયો છે ને એના હાથમાં આખો દિવસ રમ કરે છે, આખી રાત જાગે છે. શું વાત કરો છો? મોડે સુધી ઊંઘતો નહીં. હા તેના મમ્મી હમણાં એને ગભરાયો શું? કે ફેનિલિયા હુઈ જા ને તો બહાવા આવશે. હા. તો કે કોઈ નહીં આવે, બધા મહાકુંભમાં છે કે લે. બહુ હોશિયાર થઈ ગયા છે આ છોકરાઓ. પણ મેં તો તમને મારી પરિસ્થિતિ તો કીધી કે ભાઈ મારે ઉધાર થઈ ગયું. તમે કેમ નહીં જતા પણ મહાકુંભમાં? મારે જવું છે. મેં એક ટ્રાવેલ્સ વાળાને વાત પણ કરી, પણ એ મને ના પાડે છે. કેમ? મને કે કિશોર કાકા મેં તમને ડિસેમ્બર અને જાન્યુઆરીમાં રેડિયો પર સાંભળ્યા હતા. હા અઠવાડિયામાં એક વાર તમે નાતા હતા. એવું એમને ખબર પડી ગઈ? તો હું બોલ્યો છું ને રેડિયો પર કે તો આ કુંભનું સ્નાન તમે કેમ ના કરવાના કે આવું કહી દીધું મને. એ તો બહુ ઠંડુ હોય. એટલે આવી રીતે મને ના પાડતી હતી. બોલ આ પાણીની વાત આવીને મારે એક વસ્તુ પૂછવી છે તને. હા કે જ્યારે આપણે ઠંડા પાણીમાં ગરમ પાણી મિક્સ કરીએ હા ડોલમાં, હા. તે આ ડોલમાં ઠંડુ પાણી ગરમ થતું હોય કે ગરમ પાણી ઠંડુ થતું હોય? એટલે આવું ખબર હોય મને? આ તો કઈ ટાઈપના સવાલ આ તો જસ્ટ નોલેજ માટે લા. નથી, પણ આવું નોલેજ ના હોય કોઈની પાસે. તમે કહેતો હોય તો હું ખરેખર કુંભનું ગોઠવું જો તમે જોડે આવવાના હોય તો. હા ચાલ ને, આમ બાબાનો આશીર્વાદ લઈશ, એમ પુણ્યના કામ કરીશ. એમ. મેં જોયું અમુક બાબા તો BMW મર્સિડીઝ કારમાં આવ્યા છે, હા. અને દાન આપવા વાળા ટ્રેન અને બસમાં લટકીને આવે. બોલ કેવું કહેવાય? ક્યાં વાત. Stay tuned with Radio City 91.1. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં કિશોર કાકાને સાંભળવા માટે બેલ આઇકોન દબાવો. સબસ્ક્રાઇબ કરો રેડિયો સિટી ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ, અને રેડિયો સિટી ગુજરાતીના ફેસબુક પેજ અને ઇન્સ્ટા પેજને હમણાં જ ફોલો કરો.